જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળે એ હેતુ માટે જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ચોરવાડમાં જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં આવ્યું હતું. સંસદ ખેલ મહોત્સવનું આયોજન ચોરવાડ ખાતે જીવનલાલ મોતીચંદ શેઠ વિનય મંદિર ખાતે સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને સંસદ ખેલ મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વોલીબોલ, કબડ્ડી, રસાખેલ સહિતની વિવિધ રમતગમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસદ ખેલ મહોત્સવમાં સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય ભગાભાઈ બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા, ચોરવાડના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હીરાભાઈ ચુડાસમા, વેરાવળના પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવા, મંજુલાબેન મુછાળ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપી બિરદાવ્યા હતા. આ તકે સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પોતાના પ્રવચનમાં વિમલભાઈ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર ખેલાડીઓને બિરદાવ્યા હતા. જે દર્શક મિત્રોએ સબસ્ક્રાઇબર નથી કરી ચોરવાડની દીકરી કાજલબેન વાજા અને કોડીનારના સરકટીને યાદ કરી ખેલાડીઓને તમામ ક્ષેત્રમાં ખેલાડીઓને બિરદાવ્યા હતા. આ સંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આપ સૌ વડીલો દોસ્તો અને આ સાંસદ ખેલ મહોત્સવમાં પધારેલા ભારતના આવનારી પેઢીના ભારતનું ગૌરવ વધારનાર એવા ભાઈઓ તથા બહેનો, સાંસદ ખેલ મહોત્સવ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા છેલ્લા 3 વર્ષથી સાંસદોને આહ્વાન કર્યું. તમને તડકો લાગે છે, મને ખ્યાલ છે, પણ હું વધારે સમય નહીં લઉં, કારણ કે આ તડકો વધારે લાગે, રમતા રમતા ઓછો લાગે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આહ્વાન કર્યું કે દરેક સાંસદ પોતાના વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરે અને એ વિસ્તારના ખેલાડીઓ, એ દીકરો હોય કે દીકરી હોય, એ સાંસદ ખેલના માધ્યમથી પોતાની અંદર છુપાયેલી શક્તિઓ એ બહાર આવે એટલા માટે. અને દેશમાં અત્યારે આપણે સૌ જાણીએ કે રમતગમત ક્ષેત્રે ભારત એ ભૂતકાળને પાછળ રાખી અને અત્યારે એ રમતગમત ક્ષેત્રે ગુજરાત રાજ્યનું અને દેશનું ગૌરવ વધારી રહેલા આપણા ખેલાડીઓ, એ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈની સરકાર દ્વારા ખેલાડીઓને સુખ સુવિધાઓ આપી એને કારણે રાજ્યનું અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. હું વિશેષ સમય નહીં લઉં, પણ ખાસ કરીને જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો, આ વિસ્તારના યુવાનો એ આ વિસ્તારનું તો ગૌરવ વધાર્યું, પણ આપણા રાજ્યનું અને આપણા દેશનું પણ ગૌરવ વધાર્યું. હાલમાં જ આઈપીએલમાં એક આપણો દીકરો ક્રિકેટમાં સિલેક્ટ થયો, જૂનાગઢ જિલ્લાનો, આમ માળિયા તાલુકાનો છે, રુચિત ફુલેત્રા, ક્રિન્સ ફુલેત્રા. એવી જ રીતે વોલીબોલનું નામ આવે દેશમાં ત્યારે આપણું કોડીનારનું સરખડી ક્યારેય ના ભૂલી શકાય. અને હું પણ નાનો હતો ત્યારે સ્કૂલમાં અહીંયા ભણતો ત્યારે હું પણ સરખડી સ્કૂલ ગેમ રમવા ગયો. એવી જ રીતે અમારા ગામની દીકરી સામાન્ય પરિવારમાંથી આવે છે, કાજલ વાજા, એમણે પણ આપણા
ગામનું અને આપણા રાજ્યનું, જેમણે રાષ્ટ્રીય કક્ષાની સિનિયર એથ્લેટિક્સ રમતમાં અનેક મેડલ મેળવેલ અને આ વિસ્તારનું અને આ રાજ્યનું અને આ દેશનું ગૌરવ વધારેલું. જ્યારે મને આપણા બધા કાનજીભાઈ હોય, વિશાલભાઈ હોય, નરેશભાઈ હોય, કનકસિંહભાઈ હોય, યશવંતભાઈ હોય, અર્જુનભાઈ હોય, અમીરભાઈ વાળા, અજયભાઈ જલ્લુ, તમામ કોચ અને ટ્રેનર જુનાગઢ, એને મેં વાત કરી કે મારે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવાનું છે, તો આપણે 1-2 ગેમો રાખી અને આ આયોજન કરવું છે. ત્યારે એમણે મને એવું કીધું કે સાહેબ, આપણા વિસ્તારમાં એથ્લેટિક્સને પણ ખૂબ મહત્વ છે, કબડ્ડી, વોલીબોલ, એમ 7-8 ગેમો જો કરીએ તો આપણા દીકરા દીકરીઓ એમાં છુપાયેલી શક્તિઓ વધારે બહાર આવે અને તમારા માધ્યમથી એ દીકરા દીકરીઓ દેશનું ગૌરવ વધારે એવા ખેલાડીઓ આપણા વિસ્તારમાં. ત્યારે મેં એમને કીધું કે તમને જેમ ફાવે એમ ગેમ નક્કી કરો અને તમે કહેશો એ પ્રમાણેનું આયોજન કરવાનું છે, એમાં ક્યાંય કચાશ ન રાખતા. એટલા માટે હું તે તમામ કોચ અને ટ્રેનરનો ખૂબ ખૂબ આભાર માનું. પણ જીતે એનો આત્મવિશ્વાસ વધતો હોય અને હારે એનો વિશ્વાસ વધતો હોય, ત્યારે હારવા માટે નહીં પણ આ કંઈક શીખવા માટે આ રમત હોય છે. અને આવનારા સમયમાં તમે જોયેલા સપનાઓ, તમારા માતા પિતાએ જોયેલા સપનાઓ એ તમામ પૂરા થાય અને આ રમતગમત ક્ષેત્રમાં તમે જે સપનાઓ જોયા છે, આ દેશનું અને આ રાજ્યનું ગૌરવ વધારો એવી વિનંતી કરું છું, એ ભગવાનને પ્રાર્થના કરું. આગળ વધવા માટે શારીરિક તમારી કસોટીની અંદર પણ આ જ્યારે મહત્વનો ભાગ ભજવતું હોય ત્યારે એમનાથી દૂર રહેવાના પ્રયત્ન કરજો. તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આદરણીય સાંસદ સાહેબ, સમગ્ર વ્યાયામ મંડળ હાટીના તમામ વ્યાયામ ટીચર, અમારો તાલુકો અને ત્યાંના સરપંચ જીતુભાઈ આપની વચ્ચે ઉપસ્થિત છે, તો વિનંતી કરીશ કનકસિંહ ખેરને ટેકનિકલ મેનેજર આપની વચ્ચે ઉપસ્થિત માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી અને પૂર્વ વીજ નિગમ ચેરમેન રાજસીભાઈ ડોટા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે. રાષ્ટ્રની એકતા સમૂહ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગ અને એની સુંદર મજાની પ્રતિકૃતિ માનની સાંસદશ્રીને અર્પિત થઈ રહી છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આવી ગેમ્સ છે એને પ્રોત્સાહન મળે, ઉત્સાહ મળે એ માટેનો પ્રયત્ન આદરણીય મને ખબર છે.